સાચો બિનસાંપ્રદાયિક છું. નિવૃત્તિ પૂર્વેના સમારોહમાં CJIBR ગવઈનું નિવેદન. ભારતના મુખ્ય ન્યાયાધીશ CJIBR ગવઈએ સુપ્રીમ કોર્ટના વકીલો દ્વારા આયોજિત વિદાય સમારંભમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપીને પોતાની બિનસાંપ્રદાયિક વિચારધારા સ્પષ્ટ કરી હતી. પોતાના નિવૃત્તિના થોડા દિવસો પહેલા તેમણે કહ્યું હતું કે હું બૌદ્ધ ધર્મના અનુયાયી તરીકે પ્રેક્ટિસ કરું છું, પરંતુ મારી પાસે કોઈ ધાર્મિક અભ્યાસનું ઊંડું જ્ઞાન નથી. હું હૃદયથી એક સાચો બિનસાંપ્રદાયિક વ્યક્તિ છું અને હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી સહિત તમામ ધર્મોમાં સમાન શ્રદ્ધા ધરાવું છું. CJI ગવઈએ આ પ્રસંગે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભારતીય બંધારણને યાદ કરતા કહ્યું કે તેઓ આજે જે સ્થાન પર છે તે માત્ર બંધારણ અને ડૉક્ટર આંબેડકરની દેન છે. મ્યુનિસિપલ સ્કૂલમાં જમીન પર બેસીને ભણતા એક સામાન્ય બાળકે ક્યારેય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનવાનું સપનું જોયું ન હતું, પરંતુ આ સંસ્થાએ તેમને આ તક આપી. તેમણે ઉમેર્યું હતું કે તેમણે હંમેશા બંધારણના ચાર પાયા, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે અને તેમના પિતા પાસેથી બિનસાંપ્રદાયિકતાના પાઠ શીખ્યા છે, જેઓ ડરગરા પણ શ્રદ્ધાથી જતા હતા. પોતાના 6 મહિનાના ટૂંકા પણ પ્રભાવશાળી કાર્યકાળ દરમિયાન તેમણે જે પણ નિર્ણયો લીધા હતા તે વ્યક્તિગત નહીં પરંતુ સંસ્થાકીય હતા. તેમ જણાવતા ગવઈએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ કોઈ એક વ્યક્તિ કેન્દ્રિત નથી, પરંતુ તમામ ન્યાયાધીશો, વકીલો અને સ્ટાફના સહિયારા પ્રયાસોનું પરિણામ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેમના નિવેદનોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા હતા, જેનો સંદર્ભ આપતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ તમામ ધર્મનો આદર કરે છે અને ન્યાયતંત્રની ગરિમા જાળવવા માટે હંમેશા કટિબદ્ધ રહ્યા છે. 23 નવેમ્બરે તેમની નિવૃત્તિ સાથે ભારતીય ન્યાયતંત્રમાં એક મહત્વપૂર્ણ અધ્યાયનું સમાપન થશે. I practice Buddhism, but I do not have any depth in any religious studies. I am truly a secular person. I believe in all the religions: Hinduism, Buddhism, Sikhism, Islam. I learned from my father because my father was also a truly secular person. He was an ardent follower of Dr. Ambedkar, and growing up with him, whenever we used to visit various places for his political functions, if his friends said that कि सर यहाँ चलो, यहाँ का दरगाह फेमस है, ये गुरुद्वारा फेमस है, so I have been brought up that way to respect all the religions, and therefore maybe after 24th I will take lessons from Amit to learn more about Buddhism. Though I know a bit of Dhammapada, but I don't have any in-depth knowledge as Amit has.